નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો આપણો ટોપિક છે સત્ય અને પ્રામાણિકતા. ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક ઉપર આપણે ચર્ચા કરીએ છીએ. ચિંતનાત્મક નિબંધ છે, એની વાત કરીએ. સત્યમેવ જયતેથી શરૂઆત કરીશું કે સત્યનો જ વિજય થાય છે. ભારતનું રાષ્ટ્રીય સૂત્ર પણ એ જ છે કે જે સત્ય ઉપર ચાલવાનું કહે છે, સત્યનો વિજય થાય છે. સત્ય અને પ્રામાણિકતા એ શાશ્વત મૂલ્ય છે, કાયમી માટે રહેવાના જ છે. જ્યારે આનું હનન થશે, સત્ય ક્યાંક ને ક્યાંક ગુમરાહ થશે, પ્રામાણિકતા ઘટશે, ત્યારે પૃથ્વી પણ વિનાશ તરફ જશે એવું પણ આપણે કહી શકીએ. સત્ય અને પ્રામાણિકતા એ માનવ જીવનના એવા ગુણો છે કે જે વ્યક્તિના ચારિત્રનું ઉજ્જવળ બનાવે છે. સમાજમાં વિશ્વાસ, ન્યાય ને સુમેળતાને સ્થાપિત કરે છે. એ જ્યારે સત્ય અને પ્રામાણિકતા જોવા મળશે ત્યારે સમાજની અંદર વિશ્વાસ ઉભો થશે, ન્યાય ઉભો થશે. સત્યનો અર્થ હંમેશા છે સાચું બોલવું, સાચું વિચારવું, સાચું વર્તન કરવું એ છે. ને પ્રામાણિકતા એટલે કાર્યમાં નિષ્ઠા, પારદર્શિતા અને જવાબદારી જાળવવી. જે વ્યક્તિ સત્ય અને પ્રામાણિકતાના માર્ગે ચાલે છે તે દરેક પરિસ્થિતિમાં લોકોને વિશ્વાસ જીતે છે. જે આ રસ્તા ઉપર ચાલે છે એ બધા વ્યક્તિઓનો વિશ્વાસ જીતે છે. કદાચ શરૂઆતમાં મુશ્કેલીઓ નો સામનો કરવો પડે, પરંતુ અંતે સત્યનો જ વિજય થાય છે. કારણ કે અહીંયા આપણે એ પણ સ્લોગન મૂકી શકીએ કે સત્યનો રસ્તો છે એ સરળ નથી, કઠિન છે, કાંટા ભરેલો છે, પણ તે રસ્તા ઉપર જયારે ચાલશો ત્યારે છે એ તમને એક સારો વિજય, એક સારું છે એ એક સારો સૂર્યનું કિરણ મળશે એવું પણ આપણે કહી શકીએ. ઘણા બધા સારા એવા શબ્દોનો ઉપયોગ કરીને આપણા નિબંધને આપણે છે એ મૂલ્યવાન બનાવવાનો છે. ભારતના ઇતિહાસમાં મહાત્મા ગાંધી સત્ય અને અહિંસાના પ્રખર ઉપાસક હતા. પોતાના જીવન દરમિયાન એટલે કે પોતાના સમગ્ર જીવન દરમિયાન છે એ સત્યને સર્વોચ્ચ સ્થાને આપ્યું હતું. સત્યાગ્રહ દ્વારા પણ દેશને સ્વતંત્રતા તરફ દોરી ગયા હતા. રાજા હરિચંદ્રનું જીવન પણ સત્યનિષ્ઠા અને પ્રામાણિકતાનું ઉત્તમ ઉદાહરણ છે. કે આવા મહાન વ્યક્તિત્વ છે એ આપણે શીખવે છે કે સત્યના રસ્તે ચાલવું જોઈએ. સત્યનો માર્ગ છે એ કઠિન હોઈ શકે પરંતુ સાચો અને કલ્યાણકારી છે. એટલા માટે આપણે સત્યનો સાથ આપવાનો છે. વિદ્યાર્થી જીવનમાં સત્ય અને પ્રામાણિકતાનું વિશેષ મહત્વ છે. પરીક્ષામાં નકલ ન કરવી, પોતાની ભૂલ સ્વીકારવી, નિયમોનું પાલન કરવું અને શિક્ષકો તથા માતા પિતાનો વિશ્વાસ જાળવવો અને પ્રામાણિક વિદ્યાર્થીના લક્ષણો છે કે આ બધા છે આવી નાની નાની બાબતોને જો ધ્યાનમાં રાખી અને જો એને છે એ સત્યના રસ્તા ઉપર પ્રામાણિક બનાવવાનો હોય, સારો નાગરિક બનાવવાનો હોય તો આવા ગુણોનું સિંચન આપણે કરવું જ પડશે. તો આવા ગુણો છે એ ભવિષ્યમાં સારા નાગરિક અને જવાબદાર વ્યક્તિ બનાવવા માટે મદદરૂપ થાય છે. આજના સ્પર્ધાત્મક યુગની જયારે વાત થતી હોય ત્યારે ઘણી બધી વખત છે એ ટૂંકા લાભ માટે અસત્ય અને અપ્રામાણિકતાના માર્ગ પર છે એ અપનાવવાની છે એ લાલચ થાય છે. પરંતુ લાંબા ગાળે વ્યક્તિને છે અને સમાજને બંનેને નુકસાન છે એ સાબિત થાય. બંને વ્યક્તિઓને એટલે કે સમાજને અને તે વ્યક્તિને તેમના નુકસાનનો ભોગ બનવું જ પડે છે. એટલા માટે સત્યના રસ્તે ચાલવું એ ખૂબ અગત્યની બાબત છે. સત્ય અને પ્રામાણિકતા એ જીવનમાં આત્મવિશ્વાસ, માન સન્માન અને સ્થાયી સફળતા આપે છે. સત્યનો રાહ છે કઠિન જરૂર છે પણ તે છે એ મૂલ્યવાન છે. અંતમાં આપણે શું કહીશું? અંતની બાબતમાં આપણે એટલું જ કહીશું કે સત્ય અને પ્રામાણિકતા માત્ર નૈતિક મૂલ્ય નથી, પરંતુ સુખી અને સફળ જીવનનો મજબૂત આધાર છે. કે સત્ય છે એ જ એક એવો સ્તંભ છે કે જેના ઉપર જયારે કોઈ પણ વ્યક્તિ ઊભો હોય ત્યારે એનાથી આપણે ડરવાનું આવતું જ નથી. એ ધ્વસ્ત થશે જ નહીં. એટલી બધી બાબતોથી આપણે છે સારા સારા ટોપિક અહીંયા ઉમેરી અને સારી બાબતો અહીંયા આપણે લખવાની થાય. સારી બાબતો એટલે જે નરી વાસ્તવિકતા છે એ જ આપણે અહીંયા લખવાની છે. જો દરેક વ્યક્તિ પોતાના જીવનમાં આ ગુણો અપનાવે તો સમાજ વધુ ન્યાયી,
વિશ્વાસપાત્ર અને પ્રગતિશીલ બની શકે. સમાજ ને ઇવન દેશ પણ છે એ પણ પ્રગતિશીલ બનશે. તેથી આપણે સૌએ દરેક પરિસ્થિતિમાં સત્ય અને પ્રામાણિકતાનો માર્ગ અપનાવવો જોઈએ એવો સંકલ્પ લેવો જોઈએ. કારણ કે સત્યનો માર્ગ ભલે કઠિન હોય પરંતુ અંતમાં હંમેશા તેમનો વિજય થાય છે. પ્રામાણિકતા એ આપણા છે એ ચારિત્રનું પણ વર્ણન કરે છે. પ્રામાણિકતા હોવી જ જોઈએ કારણ કે સારો વ્યક્તિ સારો નાગરિક છે એ પ્રામાણિકતા પોતાની રાખે જ છે. તો આવા બધા સારા સારા સ્લોગન છે અહિયાં લખેલા છે એના ઉપર પણ ફોકસ કરી અને આપણે છે એ નિબંધને આપણે અમૂલ્યવાન બનાવવાનો છે કે આપણા નિબંધમાંથી આપણે છે સંપૂર્ણ 10 માર્ક છે એ કવર થઈ શકે એવા પ્રયત્નો કરવાના છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી.